પોતાનું કર્મ કેવું છે, પોતાનું કર્મ ક્ષેત્ર કયું છે, પોતે શું કાર્ય કરે છે એ મહત્વનું નથી. એની વિચારધારા કેવી છે, એની જીવનશૈલી કેવી છે, એનો સમર્પણ ભાવ કેવો છે, વધારે મહત્વનું છે. વિષ્ણુ ભગવાનને પણ દરરોજનો ક્રમ હતો. અસુરનો સંહાર કરવા માટે મહાદેવના લિંગ પર 1000 કમળ પુષ્પથી વિષ્ણુ ભગવાન દરરોજ અભિષેક કરે. મહાદેવને અભિષેક પ્રિય છે. વિષ્ણુ ભગવાને એક વખત 999 કમળ ચડાવ્યા. મહાદેવે પરીક્ષા કરી, એક કમળને છુપાવી દીધું. જો વિષ્ણુ ભગવાન એ શિવના ભક્ત, શિવ વિષ્ણુ ભગવાનના ભક્ત, આ ક્યારે ભૂલવું નહીં. આ તો ઉદાહરણ માટે બધી વાત થાય છે, બાકી બંને એક છે. વિષ્ણુ ભગવાન એક કમળ મહાદેવે છુપાવી દીધું અને વિષ્ણુ ભગવાને પોતાની એક આંખ કાઢીને મહાદેવના લિંગ ઉપર ચડાવી દીધી. હર હર મહાદેવ હર. ભગવાન ભોળોનાથ પ્રસન્ન થયો અને વિષ્ણુ ભગવાનને સુદર્શન ચક્ર આપ્યું. આ મહાદેવની ભક્તિનું પરિણામ છે. એક વખત પાર્વતી માતા શિવજી મહારાજને વિનંતી કરવા માંડ્યા કે તમે આટલા બધા સામર્થ્યવાન છો, દેવતાઓની પત્ની મારી હાંસી કરે છે, આપને રહેવા માટે સ્મશાન દરરોજ અહીંયા જ પડાવ નાખવાનો? રહેવા માટે ઘર સારું હોવું જોઈએ. ભગવાન ભોળાનાથ કે આપણા બાળકો લહેર કરે એમાં તમને શું વાંધો? નહીં, રહેવા માટે મકાન સારું જોઈએ. આપણી પાસે નહીં રહે દેવી, નહીં જોઈએ. પછી વાત પૂરી થઈ ગઈ, બનાવવું જ પડે. ભગવાન શિવે એક સુંદર મહેલ બનાવ્યો, એક નગર બનાવ્યું. ગઢના કાંગરા પર સોનાનો વરખ ચડાવ્યો અને આવી સુંદર નગરી બનાવી. પછી ભગવાન ભોળાનાથે વિચાર કર્યો કે હવે આવી સુંદર નગરી બનાવી છે, આનું વાસ્તુ કાર્ય કરવા માટે 4 વેદમાં પારંગત હોય એવા કોઈ બ્રહ્મ દેવતા જોઈએ, જેને વેદોની રૂચાઓ આત્મસાત હોય, અંગો સહિત જે વેદોનું અધ્યયન કરી શકે, એવા બ્રાહ્મણ દ્વારા જ આનું વાસ્તુ કાર્ય થઈ શકે. એવો વિદ્વાન કોણ? અને ભગવાન શિવે ચારે બાજુ નજર કરી અને પુલસ્ય કુળ ઉપર નજર પડી. પુલસ્ય કુળમાં જન્મેલો રાવણ. ભગવાન ભોળાનાથ કે પ્રકાંડ પંડિત છે. કૈલાસની ખોપરી ઉપર પગનો થાપ દેતો હોય, તાલ દેતો હોય, કૈલાસને હાથથી ડગાવી દેતો હોય, 4 વેદની રૂચાઓ જેને આત્મસાત કરી હોય, રાવણને આમંત્રિત કરવાનો. એ આચાર્ય બનશે અને હું એનો યજમાન બનીશ. ભગવાન શિવે પોતાના ગણને મોકલ્યા. પુલસ્યકુળમાં જન્મેલા રાવણને આમંત્રણ આપ્યું કે તમારે ભગવાન શિવજી મહારાજે જે નગર બનાવ્યું છે એનું વાસ્તુ લેવા આવવાનું. રાવણ કે બહુ સારી વાત. પિતાંબરું પહેર્યું, કપાળે ભસ્મ લગાવી, ભુજાની અંદર રુદ્રાક્ષ ધારણ કર્યા, ગળામાં રુદ્રાક્ષની માળા પહેરી, આમ આચાર્યનું રૂપ, બ્રહ્મ તેજથી પ્રકાશિત મુખમુદ્રાજ. રાવણ જેવો કોઈ વિદ્વાન નહીં, રાવણ જેવો કોઈ ઉપાસક નહીં. ભગવાન શિવજી મહારાજે નગર બનાવ્યું, ત્યાં ગયો વાસ્તુ કાર્યનો પ્રારંભ કરવાનો. બધા જ માંગલિક દ્રવ્યો, યજ્ઞ કાર્ય માટેના દ્રવ્યો, યજ્ઞ વેદિકા તૈયાર કરવામાં આવી, દરેક દેવતાઓના સ્થાપન કરવામાં આવ્યા, બીજા આચાર્યોને બોલાવવામાં આવ્યા. નમસ્તે વાસ્તુ પુરુષમ ભૂષયા ભીરત પ્રભુ મદગ્રહે ધન ધાન્યાદિ સમૃદ્ધિ કૃ સર્વદા. વાસ્તુ પુરુષને ઉદ્દેશીને યજ્ઞ કાર્ય પૂર્ણ થયું. અને પછી દક્ષિણા દેવાનો વારો આવ્યો. ભગવાન ભોળાનાથ રાવણને કહે છે કે બ્રહ્મદેવતા, આજ તમે મારા આચાર્ય છો, હું તમારો યજમાન છું, દક્ષિણા માગી લો. રાવણ કે ભોળાનાથ માગવાનું કહેતા હોય તો બાકી શું રાખવું? રાવણ કે માગું, ભોળાનાથ કે માગો, મારી પાસેથી કોઈ નિરાશ ન જાય. અને ત્યારે રાવણે કીધું કે હોનાની લંકામાં નગરી બનાવીને મને આપી દો. ભોળાનાથ કે તથાસ્તુ. પાર્વતી માતા હામું જોવા માંડ્યા. ભોળાનાથ કે હું તમને પહેલેથી જ કહેતો હતો કે ત્યાગ અને તિતિક્ષામાં મજા છે, આપણા બાળકો લહેર કરે બરાબર. અને ત્યારે રાવણ કો ભોલે લંકા દી હે, रावण को बोले लंका दी है. જેને જેને જગતમાં શ્રેષ્ઠતા મળી છે એ ભગવાન શિવની કૃપાથી જ મળી છે. એક ચોર નગરમાં ચોરી કરવા માટે ગયો, ચારે બાજુ ભ્રમણ કરીને ચારે બાજુ ફર્યો પણ ક્યાંય ફાવ્યો નહીં.
ભાઈ લૂંટારાએ વિચાર કર્યો કે આજનો દિવસ મારો ખાલી જશે, મારા પરિવારના નિર્વાહ માટેનો અમારો ધંધો છે, ચોરી કરવી ને એમાંથી જે કાંઈ મળે એના દ્વારા પરિવારનો નિર્વાહ કરવો. આજે કાંઈ મળ્યું નથી, લૂંટમાં શું કરવું? ગામમાં ચારે બાજુ આ લૂંટારો ફર્યો, એમાં એક ભગવાન શિવનું મંદિર ખુલ્લું. એ લૂંટારાએ શિવ મંદિરમાં પ્રવેશ કર્યો, ચારે બાજુ નજર કરી તો અહીં તો ભસ્મ લગાવેલી, ઉપર બીલીપત્ર, સંપૂર્ણ ત્યાગનું પ્રતીક, સાધુતાની પરાકાષ્ઠાનું પ્રતીક ભગવાન ભોળાનાથ. લૂંટારાએ વિચાર કર્યો કે આમાંથી લેવું હું? ચારે બાજુ નજર કરી તો ઉપર એક ઘંટડી દેખાણી, પણ લૂંટારાનો ઊંચાઈ જેની પન્નો ટૂંકો, એ ઘંટડીને આંબી શકે નહીં, એટલે શિવલિંગ ઉપર ચડ્યો અને ઘંટડી નીચે ઉતારી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થઈ ગયા. માગી લે. પેલો લૂંટારો કે હું હારા કામ માટે નહોતો આવ્યો ને તમે પ્રસન્ન કેમ થયા? એ કે કોઈ ફૂલ ચડાવે, કોઈ ચોખા ચડાવે, કોઈ બીલીપત્ર, તું તો આખે આખો. એટલે આવો ખતરો કોઈ કરતા નહીં, પૂજારી ચિંતામાં મુકાઈ જશે. કહેવાનો અર્થ મારો એટલો છે કે હૃદયના શુદ્ધ ભાવથી કરેલું કાર્ય કોઈ દિવસ આ જગતમાં નિષ્ફળ જાતું જ નથી. મહાદેવ એ કૃપા અને કરુણાનો સાગર છે. ભગવાન શિવજી મહારાજ જેવો આ જગતમાં કોઈ દાતાની, મહાદેવનું દાતૃત્વ અખિલ વિશ્વમાં અજોડ છે. ભગવાન શિવે સાધુતાની પરાકાષ્ઠાનું પ્રતીક છે. ભગવાન શિવે મંગલોનું મૂળ છે, જેનું નામ લેવાથી બધા જ અમંગલો દૂર થાય, અને એનું પૂજન કરવાથી ફળ કેમ ન મળે? પણ પૂજા કરતી વખતે આપણું મન ઠેકાણે હોવું જોઈએ, આપણા વિચારો પવિત્ર હોવા જોઈએ, આપણી પૂજા કરતી વખતેની ભાવના શુદ્ધ હોવી જોઈએ, તો એ પૂજન ચોક્કસ ફળે છે. આમ બિલ્વપત્રથી મહાદેવને અભિષેક કરવાથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થાય છે. આ જન્મમાં સારી રીતે લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. હું તમને દિશા વિશે વાત થોડોક વિષયાંતર થાય, પણ દિશા વિશે થોડીક વાત કરવા અને થોડાક પૂજન વિશેની વાત કરવા માટે જઈ રહ્યો છું કે એક મંદિરમાં 2 ગણપતિની મૂર્તિ ન રાખવી, ખંડિત મૂર્તિ ન રાખવી, 4 આંગળથી મોટી મૂર્તિ પૂજામાં ન રાખવી, ખાસ ધ્યાન રાખવાનું. બીજું કે સિરામિકની ગણપતિની કે શિવની મૂર્તિ પૂજામાં ચાલે નહીં, માટીની મૂર્તિ ચાલે નહીં, કાષ્ટની હોવી જોઈએ, કા પંચધાતુની હોવી જોઈએ. એક મંદિરમાં 2 શંખનો હોવા જોઈએ, એક શંખ ચોક્કસ હોવો જોઈએ. એક મંદિરમાં 2 શિવલિંગ નહીં, 2 શાલિગ્રામ નહીં, એક જ હોવા જોઈએ, તો એ પૂજા સફળ થાય છે. ઘણી વખત આપણા વિધાનમાં કંઈક ત્રુટિ હોય, જેથી કરીને ફળ ન મળતું હોય, અને આપણે આચાર્યો, બ્રાહ્મણો, સાધુ સંતોને દોષ આપીએ. ભગ્ન થયેલું લિંગ, ખંડિત થયેલી મૂર્તિ, એનો પૂજામાં ઉપયોગ ન કરવો. સિરામિકની મૂર્તિ, માટીની મૂર્તિનો પૂજામાં ઉપયોગ ન કરવો. 2 ગણપતિને પૂજામાં ન રાખવા. અને ઉત્તરે શાંતિ કામાસ્તુ વસ્ય પૂર્વ મુખો જપેત, દક્ષિણે મારણમ પ્રોક્તા, પશ્ચિમે તું ધનાગમ. સુખ અને શાંતિ માટે સફેદ વસ્ત્ર, ઊનનું આસન, ઉત્તર બાજુ મુખ રાખી સુખ શાંતિ માટે પૂજન અર્ચન કરવું. વસ્ય પૂર્વ મુખો જપેત, મનને વશ કરવા માટે લાલ આસન અને પૂર્વ બાજુ મુખ રાખી અને ભગવાનની પૂજા કરવી. પશ્ચિમે તું ધનાગમ, પશ્ચિમ દિશામાં પીળું ઊનનું આસન રાખી અને ભગવાનની પૂજા, ભગવાનને યાદ કરવા, ભગવાનની માળા કરવી, એટલે આ જન્મમાં ધનની, લક્ષ્મીની સારી રીતે પ્રાપ્તિ થાય છે. આ બધા જ વિધાનો સાથે પૂજા કરવામાં આવે તેનું ચોક્કસ ફળ મળે છે.